પૂર્વ કચ્છના પોલીસ વડાએ તાકીદની ક્રાઇમ કોન્ફરન્સ બેઠક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વણશોધાયેલા ગુનાનો તાત્કાલિક અસરથી ઉકેલવા માટે તમામ થાણા અધિકારીઓને સૂચના જારી કરી. ગતરોજ ગાંધીધામ તાલુકાના આદિપુર ખાતે આવેલ ડીટીસી સેન્ટર ખાતે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તથા એલસીબી, એસઓજી, સાયબર જિલ્લા ટ્રાફિક સહિત તમામ બ્રાન્ચના વડાઓની સાથે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ બનાવો તથા વણ ઉકેલાયા બનાવો તેમજ અન્ય વિગતોની જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી અને વણ ઉકેલાયા બનાવો તથા કાયદો વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. આ યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સમાં તાલીમી નાયબ પોલીસ અધિક્ષક પ્રતિક ચૌધરી તથા તમામ પીઆઈ અને પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીંયા આદિપુરમાં ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા અને એમની સાથે સાથે અલગ અલગ કામગીરીની જે છે સમીક્ષા કરવામાં આવી હતી અને ખાસ કરીને પોલીસ સ્ટેશન લેવલે જે કામગીરી થઈ રહી છે એમનું પણ એક રિવ્યૂ લેવામાં આવ્યું હતું અને બધાને સૂચના અને સૂચન પણ કરવામાં આવ્યું છે કે કાયદો વ્યવસ્થા બાબતમાં કોઈ જગ્યાએ કોઈ નિષ્કાળજી નહીં રહેવી જોઈએ અને એની સાથે સાથે પોલીસ સ્ટેશન લેવલે જે કામ થઈ રહ્યા છે એમનું જે છે પ્રજા સાથે મળીને સારી રીતે કામગીરી થાય એ પણ જે છે પોલીસ સ્ટેશન લેવલથી ખાસ એમને પણ એક સૂચના અને સૂચન કરવામાં આવ્યું છે.